જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરીશું હિમાલયની પર્વતમાળા વિશે. હિમાલયની પર્વતમાળા એક ગેડ પ્રકારની પર્વતમાળા છે. આ પર્વતમાળાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં ટ્રાન્સ હિમાલય, હિમાલય અને પૂર્વીય હિમાલયનો સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે વાત કરીશું ટ્રાન્સ હિમાલયની. ટ્રાન્સ હિમાલયને અન્ય 4 પર્વતમાળામાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં સૌથી ઉત્તરની પર્વતમાળા એટલે કારાકોરમ, જેનું સૌથી ઊંચું શિખર K2 એટલે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિચ છે, જે POK રિજનમાં આવેલું છે. આ જ પર્વતમાળામાં સૌથી ઊંચો સૈન્ય અડ્ડો એટલે કે સિયાચીન ગ્લેશિયર આવેલો છે. તેની નીચેની પર્વતમાળા એટલે લદાખ પર્વતમાળા. આ પર્વતમાળામાં સૌથી ઊંચો ઘાટ ખારદુંગલા ઘાટ આવેલો છે, અને તેની દક્ષિણે જાસ્કર પર્વતમાળા આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કામેટ છે. આ બંને પર્વતમાળાની વચ્ચેથી સિંધુ નદી વહે છે. આ પર્વતમાળાની પૂર્વ બાજુ કૈલાસ પર્વત આવેલા છે, અને આ ચારેય પર્વતમાળાનો સમાવેશ ટ્રાન્સ હિમાલયમાં થાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું હિમાલયની, જેમાં સૌથી ઉત્તરની શ્રેણી બૃહદ હિમાલય અથવા હિમાદ્રી તરીકે ઓળખાય છે. આ શ્રેણીમાં સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, અને સંપૂર્ણ ભારતનું સૌથી ઊંચું શિખર કાંચનજંગા પણ આ શ્રેણીમાં આવેલું છે. આ શ્રેણીનું સૌથી પશ્ચિમ બાજુનું શિખર નંગા પર્વત છે. બૃહદ હિમાલયની દક્ષિણે આવેલી પર્વતમાળાને મધ્ય હિમાલય અથવા પીર પંજાલ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રેણીમાં નાના ઘાસના મેદાનો આવેલા છે, જેને મર્ગ કહે છે, જેમ કે ગુલમર્ગ, સોનમર્ગ. જ્યારે સૌથી દક્ષિણે આવેલી પર્વતમાળાને બાહ્ય હિમાલય કહે છે, જેને શિવાલિકની ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેકરીઓમાં સમતલ મેદાન આવેલા છે, જેને દૂન કહે છે, જેમ કે દેહરાદૂન, કોટલી દૂન. ત્યારબાદ આપણે વાત કરીશું પૂર્વીય હિમાલયની. આ શ્રેણીનો સૌથી ઊંચો પર્વત નામચા બરવા પર્વત છે. આ શ્રેણી મેઘાલય અને ત્યાંથી પૂર્વ બાજુ અનુક્રમે ગારા, ખાસી અને જેન્તિયાની ટેકરીઓ તરીકે ઓળખાય છે. આ પર્વતમાળાનો અમુક ભાગ ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવાયેલો છે, જેમાં પટકાઈ, નાગા અને મિઝોની ટેકરીઓનો સમાવેશ થાય છે.